સમાંતર પ્લેટ કેપેસિટન્સ કોને કહે છે? ક્વેશ્ચન માર્ક. આવા કેપેસિટરના કેપેસિટન્સનું સૂત્ર મેળવો અને તેના મૂલ્યનો આધાર કઈ કઈ બાબતો પર છે? ક્વેશ્ચન માર્ક. એકબીજાથી થોડા અંતરે રહેલી બે મોટી સમતલ સમાંતર વાહક પ્લેટોની રચનાને સમાંતર પ્લેટ કેપેસિટર કહે છે. આવા કેપેસિટરમાં બે સમતલો વચ્ચે કંઈક અવાહક માધ્યમ રાખવામાં આવે છે. અવાહક માધ્યમ તરીકે શૂન્યાવકાશ લઈશું. આકૃતિમાં તમે જોઈ શકો છો. વિદ્યુત ભારની પૃષ્ઠ ઘનતા સિગ્મા, ક્ષેત્રફળ એ, પ્લેટ 1 અને પ્લેટ 2, બે પ્લેટ વચ્ચેનું અંતર સ્મોલ ડી, વિદ્યુત ક્ષેત્ર E, વિદ્યુત ભારની પૃષ્ઠ ઘનતા ઓછા સિગ્મા ઋણ વિદ્યુત ભાર માટે અને વિદ્યુત ભારની પૃષ્ઠ ઘનતા પ્લસ સિગ્મા ધન વિદ્યુત ભાર માટે. આકૃતિમાં દર્શાવ્યા અનુસાર 1 અને 2 વાહક પ્લેટો પર વિદ્યુત ભાર અનુક્રમે Q અને -Q છે તથા દરેક પ્લેટનું ક્ષેત્રફળ A તથા તેમને વચ્ચેનું અંતર સ્મોલ d છે. પ્લેટોના રેખીય પરિમાણ કરતાં તેમને વચ્ચેનું અંતર સ્મોલ d ઘણું નાનું હોય છે. d2 A. તેથી અનંત સમતલથી ઉદ્ભવતા વિદ્યુત ક્ષેત્ર E બરાબર σ/2ε0 વાપરી શકાય છે. જ્યાં સિગ્મા બરાબર વિદ્યુત ભારની સમાન પૃષ્ઠ ઘનતા અને સિગ્મા બરાબર ±Q/A છે. ε0 બરાબર શૂન્યાવકાશની પરમિટિવિટી છે. A બરાબર સમતલનું ક્ષેત્રફળ અને Q બરાબર સમતલ પરનો વિદ્યુત ભાર. પ્લેટ 1ની ઉપરના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર E બરાબર σ/2ε0 - σ/2ε0. Therefore E બરાબર 0. સમીકરણ 1. પ્લેટ 2ની નીચેના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર E બરાબર σ/2ε0 - σ/2ε0. Therefore E બરાબર 0. સમીકરણ 2. પ્લેટ 1 અને પ્લેટ 2ના વચ્ચેના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર E બરાબર σ/2ε0 + σ/2ε0 બરાબર σ/ε0. Therefore E બરાબર Q/ε0A. સમીકરણ 3. આ વિદ્યુત ક્ષેત્ર E ની દિશા ધન પ્લેટથી ઋણ પ્લેટ તરફની છે. બે પ્લેટોની વચ્ચેના વિસ્તારમાં જ આટલું વિદ્યુત ક્ષેત્ર હોય છે, પણ પ્લેટોની સીમાઓ પાસે ક્ષેત્રરેખાઓ બહાર તરફ વહેલી હોય છે, જેને ફ્રિન્જિંગ ઓફ ધ ફિલ્ડ કહે છે. તેની સીમાઓ આગળ E બરાબર Q/ε0 એ અનુસાર વિદ્યુત ક્ષેત્ર મળે નહીં. આમ છતાં d2 A માટે કિનારીઓની છેડાઓની પૂરતા દૂરના વિસ્તાર માટે આ અસરો અવગણી શકાય છે અને તે સ્થાને વિદ્યુત ક્ષેત્ર E બરાબર Q/ε0 A પરથી મળે છે. સમાન વિદ્યુત ક્ષેત્ર માટે V બરાબર QD/ε0 A. સમીકરણ 4. સમાંતર પ્લેટ કેપેસિટરનું કેપેસિટન્સ C બરાબર Q/V બરાબર Q/QD/ε0 A. છેદના છેદમાં અંશમાં જાય. Therefore C બરાબર ε0 A/g. Therefore C બરાબર ε0 A/d જે કેપેસિટન્સનું સૂત્ર છે. સમાંતર પ્લેટ કેપેસિટરનું કેપેસિટન્સ નીચેની બાબતો પર આધાર રાખે છે. પહેલું, પ્લેટના ક્ષેત્રફળ પર C/A. બીજું, બે પ્લેટો વચ્ચેનું અંતર પર C/1/d. અને ત્રીજું, બે પ્લેટો વચ્ચેના માધ્યમની પરમિટિવિટી પર C/ε.